ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે આપણે આવી ગયા છીએ કચ્છના સૌથી મોટા ફિશિંગ માર્કેટ એટલે કે જખો બંદર ઉપર, અને આ છે આપણી સિરીઝનો પાર્ટ બીજો. અને હવે તમને અહીંની બધી જ તમને માહિતી દેખાડીશ. જો અહીંયા સ્ટીમર ને બધું, અહીંયા મીઠાનો પણ એક મોટું કંપનીનું ઓલું છે બંદર, ને અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય. અહીંયા માછલાનું સૌથી મોટું કચ્છનું બધામાં મોટામાં મોટું આ છે. બાકી બધે દરિયા કિનારે બધે માછીમારી તો કરતા હોય, પણ અહીંયા માછલાનું માર્કેટ પણ છે. અને જુઓ તમે અહીંયા તમે હુડિયા જુઓ, આટલા બધા હુડિયા છે. આપણું બાઇક જુઓ સામે છે, આ આપણું બાઇક છે. અને તમે આમ જુઓ, આ છે લાઇટ હાઉસ. આ લાઇટ હાઉસ છે ને બધી લાઇનમાં ઉડિયા છે બધી સાઈડ. આ સાઈડે તે, આ સાઈડે તે, બધી સાઈડ જુઓ તમે. મને પણ આ જ ખબર પડી કે આ કચ્છનું મોટામાં મોટું ફિશિંગ યાર્ડ માર્કેટ છે. એ તમને હમણાં માર્કેટ પણ દેખાડું. અહીંયા નાના મોટા હમણાં છકડા ભર્યા, મોસ્ટ ઓફ દવાઈઓમાં અહીંના જાય માછલા, અને એક્સપોર્ટ પણ એટલા બધા થાય. અહીંયા લગભગ કરોડોની ડીલ થઈ જતી છે સાંજ પડતા. સવારના 4-5 વાગ્યાથી માર્કેટ ખુલે. આપણે થોડુંક મોડું થઈ ગયું છે, પણ હવે તમને જો આગળ બધું દેખાડું. કોઈ બી વાતાવરણ હમણાં તો દઈ જ હવામાન ચાલુ છે. જો હજી હવામાન ખરાબ છે, બરોબર. તૂફાન તો આવવાનું જ છે. એવું સચાણા મેં રાતે હતો તુફાન? હા, રાતના સચાણામાં હતો ને અમને રાતના મને ફોન કર્યો, અમારે બોટું ચોકીમાં પડ્યું છે. તો એ કીધું ખ્યાલ રાખજો રાત ના આવશે. રાત ના જ આવ્યો. હજી દિવસમાં કઈ નક્કી ન કહેવાય, એવું આવશે. હા, કોઈ બી ગમે ત્યારે અહીંયા દરિયા કાંઠે તો હવામાન ગમે ત્યારે બદલાઈ જતું હોય છે ને. બદલાઈ જાય. હમણાં કાલ રાતે આ પવન હતો ને હમણાં સમજી આ પવન છે. આ પવન તો તૂફાન આવવાનું જ છે. એ ગમે તે લઈ આવશે. એટલે બધી એન્કર મારીને એટલે લાઈનમાં રાખી દીધી છે ને બોટો. આ બધા લાઈનમાં છે, અમારી બાજુ લાઈનમાં છે. મુસ્લિમ ને બધે ઈ જ છે. બાકી હિન્દુ લોક ને ખારવા લોક ને ઈ બહાર છે દરિયામાં. બરોબર. એટલે એમને ખબર પડે કે તુફાન આવવાનું, એટલે પાછા આવતા રહે ના આવે એવો છે. બરોબર. પકડા રાખે, પકડવો એને કઈ ફેર પડે ને વાંધો ના આવે. બાકી મોળી બોટમાં તો કેવરાવતું હોય છે ને. કેમેરા તો છે. કેમેરા ન હોય તો બહુ અલગ છે ને. શું આપણા સંજય જીપીએસ વાયરલેસ અમારા રાખેલા છે. ફિશરીના કામ નથી આવતા, ખાલી એમ જ રાખી દીધું છે. આ તમારી બોટ આ હે? અમારે જ. બરોબર. બોલો, શું તમારું નામ શું છે? હારૂનભાઈ જાકા વાઘેર, જખો. બરોબર. અને અમે જાણકારી દીધો છે હવામાનની, તુફાનની હોય કોઈ બોટની. તમે વાત કરે છે. મારું નામ છે હારૂનભાઈ જખો. હારૂનભાઈ સાથે આપણે વાત કરી, તમે જોઈ, એટલે વિડીયોને ફોલો કરી દેજો. અને હારૂનભાઈ સુધી પણ પહોંચે. એમની પાસે છે તો નાનો એવો ફોન, પણ કોઈક દેખાડવા પડે કે જો તમે આ વિડીયોમાં આવી ગયા. બરોબર ને હારૂનભાઈ? ભલે, હાલો તારે રામે રામ. હા, મળ્યા પછી જેથી ગઈ આ બાજુ આવવાનું થાય છે તો પાછા આવું. ભલે ભલે, હાલો. હર હર મહાદેવ. મિત્રો, આપણે અત્યારે પિંગળેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. પણ આ અત્યારે જો કુદરત, આ અત્યારે માર્ચ અને એપ્રિલ મહિનો કહેવાય, એટલે ફૂલ ઉનાળો હોય આપણે. પણ તમે આ જો અત્યારે અહીંયા ચાલુ છે એકદમ અચાનક. હમણાં તડકો હતો ફૂલ, અને અત્યારે અચાનક વરસાદ ચાલુ થઈ ગયો, અને એવું વાવાઝોડું હતું કે વાત જાઓ દો. એટલે આપણે સિરીઝમાં અત્યારે આ રોમાંચક વસ્તુ તમને દેખાડવામાં હું ચૂકી ન શક્યો. અને આ જો આપણે બાઇક અહીંયા પાર્ક કરી દીધું છે.
એટલે પલળે નહીં આપણે. જો વરસાદ એક જોરદાર છે અને એ સામે રહ્યું એ છે મહાદેવનું મંદિર. એટલે આવું પણ થાય અને હમણાં તમને મહાદેવના દર્શન પણ કરાવું. અને જો આવો નવો વરસાદ ચાલુ રહેશે તો થોડીક તકલીફ પડશે અને બીચે જવામાં તકલીફ પડશે. એટલે જોયું હવે શું થાય છે, કારણ કે આપણે ઉનાળાનું વિચાર્યું હોય એટલે કંઈ ઓલું નથી રેન કવર કે નથી કંઈ એવું આપણી પાસે સાધન કે ચાલુ વરસાદે વહી જાય. પણ જો આ વરસાદ આટલો બધો વરસાદ જોરદાર આવે એટલે હમણે મહાદેવના દર્શન તો કરાવી જ દઈશ, બાજુમાં જ છે મંદિર, પણ બીચ અહીંથી થોડોક દૂર છે એટલે એ હમણાં તમને જો વરસાદ રહે તો લઈ દઈશ. બાકી જોઈ ન કરે કંઈ નક્કી નથી. આ વાતાવરણ એક જ હામટું પલટો મારી ગયું એટલે થોડુંક કેવરાવશે. બાકી બધું રેડી છે અને હમણાં કરાવું તમને મહાદેવના દર્શન. કેટલા વર્ષો જૂનું છે? કોઈ ખબર નથી. આને ચોપડું છે આ ગામમાં છે. આગળ કોક સમય અહીંયા ગામ હતું. એ સમયે ચારણ ગઢવી હતા. એનું નામ જે પિંગલેસર છે, નામ છે એનું શું રોકડીઓ મહાદેવ ભીડભંજ. તો પિંગલેસર પિંગળ બારોટ ગઢવીર હતા, એને નામ પિંગલેસર બોલાય છે. બરાબર, સમજી ગયા? હા. એને કોઈને ખબર નથી કે પહેલાં શું હતું ને ગામમાં ક્યાં હતું. એ ગામમાં નથી, જંગલ પડ્યું છે. બરાબર ને? હવે શું કરે એનો? તો હવે તો પૂજા થાય છે. આ તો ઘણું વધી ગયું. ભગવાન સ્વયં બેઠો જ છે, બીજું કાંઈ નથી. એનો જે ચોપડું છે ને આ ગામનું, બરાબર, તે આ શું હતું કે એક વાણિયા હતા આ ગામના. ગામ બગડી ગયો. આ ગામનું વાણિયો હતો, તેની ગાય ડેલી આવે રાતની દૂધની ધારા થાય. પોતે દૂધની ધારા થાય તો ગુહારને કહે મારી ગાય દોઈ લે, ગાય દોઈ લે. અરે તારી ગાય કોણ દોઈ લે? એક દી ગાય પાછળ આવી ગયો તો અને લીંગાવ ગાય દૂધ ધારા થાય. ત્યારે ખબર પડી કે આ મહાદેવનું મંદિર લિંગ છે અહીંયા. સમજી ગયા ને? આ જૂનું એમ છે. બરાબર. તે પછી નામ ઠેરાવી પછી આ ડેરી બની, બધું મંદિર બન્યું ને આ લિંગ એક જ હતી. બરાબર. જંગલ જેવું હતું. રાતનું કોઈ માણસનો ખડો અહીંયા ઊભો ન રહી શકે આવી જગ્યા છે. નાગ આવતું જાગું, નાગ અહીંયાથી આવે, તમે જાઓ દેખો ને અહીંયા લ્યો પછી નહીં દેખો. હમણાં કાંઈ નથી. હવે કહે છે કે આ આવે છે, ખબર નહીં, મેં નથી જોયું. પછી અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ છે બધું, એ બધું હમણાંથી. બરાબર. બધું કેટલા વર્ષ થયા છે કે 25-30 વર્ષ થયા. 25-30 વર્ષ. બસ એટલો જ થયું. કાજો નથી તેમ થયું. કાંઈ નહોતું. 2 મણ ખાય નહીં એટલું અહીંયા નહોતું કાંઈ. હું હતો ને એ પહેલે આ સમાધિ મેં બનાવી છે. બરાબર. તેથી 2 માણસ આવે ને તો આપણે વિચાર પડે શું દેશું એવું હતું. પછી બન્યું છે. તો આની કૃપા, આની દયા, આજે સાધુ આવે બહુ. તો મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા છીએ આગળ 1.5 કિલોમીટર દૂર પિંગળેશ્વર બીચ, જ્યાં આગળ તમે મહાદેવના દર્શન કર્યા અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે. અને આપણા ગુજરાતના દરિયા કિનારા જે 2300 કિલોમીટરને દરિયા કિનારા રાઈડનો આ પહેલો બીચ છે. તમે જુઓ જોરદાર અહીંનું બધું વાતાવરણ અને જોરદાર મોજા આવે છે અને ઘૂઘવાટા મારતો પવન છે અને રેતી પણ એવી છે. પહેલી આ બીચ છે આપણી, એટલે આવો જોરદાર સીન મેં પહેલી વખત જોયું. અહીંયા કોરલ છે, અમારે ગોકળગાય કે ગોકળગાય એ પણ છે, કરચલા પણ છે
અને પવન ચીક્યું દેખાય છે અને જોરદાર આ મોજા આવે છે. વોટર એટલે આપણે પાણી આખું બ્લુ જ છે. આ બધા જે કહે છે આ પહેલો બીચ આપણે જોરદાર જોયો છે. બાકી આવા તો તમને ઘણા બધા બીચ હું દેખાડવાનો છું આપણી આ જર્નીમાં. તો આ જોવો પહેલાં આપણા આ બીચનો નજારો.